અમરેલી જિલ્લામાં વધુ એક વખત કેસર કેરીના ભાવમાં ઘટાડો નોંધાયો। 400 રૂપિયાનો 20 કિલોના ભાવમાં ઘટાડો નોંધાયો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની સામે કેસર કેરીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીની 45 ક્વિન્ટલ આવક થવાની સાથે જ ભાવમાં ઘટાડો થયો છે। સિઝનની રેકોર્ડ બ્રેક અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે આવક નોંધાઈ હતી। આજે 45 ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાતાની સાથે જ કેસર કેરીના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો હતો, જ્યારે હાફૂસ કેરીના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીનો ભાવ 20 કિલોનો 1200 રૂપિયાથી 2600 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડ ખાતે આજે 45 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, તો સાથે જ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સરેરાશ ભાવ 2200 રૂપિયા કેસર કેરીના નોંધાયા હતા। હાફૂસ કેરીનો ભાવ 2000 રૂપિયાથી 3200 રૂપિયા સુધી નોંધાયો હતો। 20 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને સરેરાશ ભાવ 2800 રૂપિયા નોંધાયો હતો। આજે અમરેલી માર્કેટિંગ યાર્ડ કેસર કેરી અને હાફૂસ કેરીથી છલકાયું હતું। માર્કેટિંગ યાર્ડ ખાતે આજે 62 ક્વિન્ટલની કેસર અને હાફૂસ કેરીની મિશ્ર આવક નોંધાતા માર્કેટિંગ યાર્ડમાં ભાવમાં ઘટાડો નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડ ખાતે આજે મોસંબીનો ભાવ 400 રૂપિયાથી 1200 રૂપિયા સુધી નોંધાયો હતો। 10 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જ્યારે સરેરાશ ભાવ મોસંબીનો 1000 રૂપિયા નોંધાયો હતો। તો સાથે જ ઉનાળાના સમયે માર્કેટિંગ યાર્ડમાં ટેટીની પણ આવક નોંધાઈ હતી। મોટી સંખ્યામાં લોકો ટેટી વધારે ખાવાનું પસંદ કરતા હોય છે, જેથી ટેટીનો ભાવ 200 રૂપિયાથી 400 રૂપિયા સુધી નોંધાયો હતો। 40 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને 330 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો। તો તરબૂચનો ભાવ 120 રૂપિયાથી 260 રૂપિયા સુધી નોંધાયો હતો। 50 ક્વિન્ટલની આવક તરબૂચની નોંધાઈ હતી। તો સાથે જ માર્કેટિંગ યાર્ડ ખાતે સંતરાની આવકમાં પણ વધારો થયો છે। 5 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને 1800 રૂપિયાથી 2200 રૂપિયા સુધી સંતરાનો ભાવ બોલાયો હતો, જ્યારે સરેરાશ ભાવ 2000 રૂપિયા નોંધાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે 65 ક્વિન્ટલ કેરીની આવક નોંધાતાની સાથે જ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો। આજે માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો કેસર કેરીનો ભાવ 2600 રૂપિયા સુધી નોંધાયો હતો।